જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પ્રેમ. એક વખત પર્શિયાના રાજા સાયરસે આર્મેનિયાના રાજાને હાર આપી અને રાજા રાણી બંનેને બંદીવાન બનાવવામાં આવ્યા. જેલની અંદર પૂરી દીધા. ત્યાર પછી સેનાપતિ અને બધા ભેગા થયા અને નિર્ણય કરવાનો હતો કે હવે આ રાજા રાણીનું કરવું શું. સેનાપતિ તો તરત કહી દીધું કે એમાં કરવાનું શું હોય, તેને મૃત્યુદંડની સજા આપી દો, મારી નાખો, કામ પૂરું થાય. આથી સાયરસે એ રાજા રાણી બંનેને દરબારમાં હાજર કર્યા અને પ્રશ્ન કર્યો કે જુઓ, તમે બંને મારા ગુલામ છો, તમારી પાસે હવે કશું છે નહીં, પરંતુ હે રાજા, તમે તમારા રાણીને બચાવવા અત્યારે શું કરી શકો? ત્યારે આર્મેનિયાના રાજાએ સુંદર મજાનો જવાબ આપ્યો કે જુઓ, અત્યારે તો મારી પાસે કશું નથી, કારણ કે હું મારું રાજ, ધન, સંપત્તિ બધું હારી ગયો છું, તમે બધું જીતી ગયા છો. જો મારી પાસે મારું રાજ્ય હોત તો મારા રાણી માટે હું મારું આખું રાજ્ય, ધન, સંપત્તિ બધું જ આપી દેત અને મારા રાણીને હું છોડાવી દેત. પરંતુ અત્યારે તો મારી પાસે કશું નથી, પરંતુ મારું માત્ર શરીર મારી પાસે છે. આથી હું તમને વિનંતી કરું છું કે તમે મને મૃત્યુદંડની સજા આપો, મારો જીવ લઈ લો, મને મારી નાખો અને મારા રાણીને તમે છોડી દો. હું મારો જીવ આપવા માટે તૈયાર છું. આવો પ્રેમ ભર્યો જવાબ સાંભળી સાયરસ દગ થઈ ગયા. વિચારવા લાગ્યા કે આ રાણી અને રાજા પ્રત્યે કેટલો પ્રેમ હશે, અને તરત જ એ રાજા રાણીને છોડી દીધા અને તેમનું રાજ્ય આર્મેનિયા પણ આપી દીધું કે આટલા પ્રેમાળ રાજા હોય તો એમને હું કેવી રીતે હરાવી શકું. અને માનપૂર્વક તેમને રાજધાનીમાં મોકલી દેવામાં આવ્યા. બંને પોતાની રાજધાનીની અંદર આવ્યા. ત્યારે આર્મેનિયાના રાજાએ પોતાની રાણીને કહ્યું કે જોયું ને તમે, પર્શિયાની રાજધાની કેવી હતી, તેમની જાહો જલાલી, તેની સંપત્તિ, તેમનું રાજધાની, તેમની દરબાર કેટલું બધું અદ્ભુત હતું. ત્યારે તેમને રાણીએ કહ્યું કે મેં કશું જોયું નથી. ત્યારે રાજાને નવાઈ લાગી, ત્યારે તમે કશું નથી જોયું, તો તમે જોયું શું? ત્યારે એમણે કહ્યું કે બસ મેં તો તમને જ જોયા છે. મને તો આટલા વર્ષને જ જોયો. ત્યારે એમણે કહ્યું કે તમને આટલા વર્ષ જોયા હતા, પણ આટલો પ્રેમ મારા તરફી હશે એ મને ખબર નહોતી. તમે તો આખું જીવન આપવા તૈયાર થયા, તો આટલા સુંદર તમે હોવ તો મારે બહારની સુંદરતાને જોવાની કશી જરૂર નથી. આથી તો મેં માત્ર તમને જોયા. મેં એ પર્શિયાની રાજધાની, એનું સિંહાસન, એની રાજસભા, એની જાહો જલાલી કશું જોઈ નથી. બસ તમે જ મારી જાહો જલાલી છો, તો બીજાની જોવાની મારે કશી જરૂર નથી. આમ રાજા રાણી બંને એકબીજા પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો અને તેમને જ કારણે તેમનો સંસારનો એ રથ પૂરપાટ દોડે જતો હતો અને ભગવાને પણ તેમને મૃત્યુમાંથી બચાવી લીધા હતા.